હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. મારી હોમ કુકિંગ રસોઈની ચેનલમાં તમારું સ્વાગત છે. ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. તો આજે હું કાઠિયાવાડી ઢોકળીના શાકની રેસીપી શેર કરવાની છું. તો એના માટે મેં એક બાઉલ ચણાનો લોટ લઈ લીધો છે. એની અંદર આ અડધી બાઉલ દહીં નાખીશું મીડિયમ, અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખીશું, અને સ્વાદ અનુસાર મીઠું છે, અને અડધી ચમચી હિંગ છે, અને અડધીથી પણ ઓછી ચમચી હળદર છે, અને એક પોણી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લીધું છે, અને એક ચમચી ધાણા જીરું લીધું છે. એ બધું નાખી દઈશું અંદર. હવે અડધી ચમચી જેટલો અજમો લીધો છે, એને આપણે આવી રીતે ક્રશ કરીને નાખી દઈશું. હવે આપણે મિક્સ કરી લઈશું બધું. હવે આપણે એની અંદર 2 વાટકી જેટલું પાણી નાખીશું. હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું. તો મિશ્રણ બધું રેડી થઈ ગયું છે. તો હવે આપણે એને નોનસ્ટિક કઢાઈમાં નાખી દઈશું. જ્યાં સુધી ઠીક ન થાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે. તો મીડિયમ ફ્લેમ પર આપણે એને બરાબર કૂક થવા દઈશું. તો હવે ધીરે ધીરે એનું બધું લિક્વિડ ઠીક થઈ ગયું છે. હજી આપણે 2 મિનિટ સુધી એને રાખીશું અને સતત હલાવતા રહીશું આવી રીતે, નહીં તો પછી લમ્સ પડી જશે અંદર. આ ઢોકળીનું મિશ્રણ એકદમ ઠીક થઈ જાય એટલે આપણે પછી ગેસ બંધ કરી દઈશું. તો હવે ઢોકળી બનાવવા માટેનું મિશ્રણ રેડી થઈ ગયું છે. આ ટાઈપનું થીક રવા દેવાનું છે, આ ટાઈપનું. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું. હવે આપણે આ ઢોકળીના મિશ્રણને આપણે તેલ ગ્રીસ કરેલી ડીશની અંદર પાથરી દઈશું. હવે આપણે બરાબર એને પાથરી દઈશું ડીશમાં. આ રીતે. અને હવે એને ઠંડુ પડવા દઈશું. બરાબર ઠંડુ પડી જાય પછી આપણે એને કટ કરીશું. તો હવે ઢોકળીનું મિશ્રણ ઠંડુ પડી ગયું છે. તો હવે આપણે એને કટ કરી લઈએ. તમારે જેવા પીસ કરવા હોય એવા તમે કરી શકો, નાના મોટા, અને ડાયમંડ શેપમાં પણ તમે કટ કરી શકો આવી રીતે. તો એકદમ ઢોકળી એકદમ સોફ્ટ બની છે આ રીતની. આને તમે એમ જ ખાવી હોય તો એમ જ પણ ખાઈ શકો. પાતળી જેવો જ આનો ટેસ્ટ હોય છે, એટલે તમે આને એમ જ પણ ખાઈ શકો. તો હવે આપણે ઢોકળીનું શાક બનાવવાનું ચાલુ કરીએ. તો હવે કાઠિયાવાડી ઢોકળીનું શાક બનાવવાનું ચાલુ કરીએ. તો ગેસ ચાલુ કરી દીધો છે મેં. હવે આપણે કઢાઈની અંદર 2 મોટા ચમચા જેટલું તેલ નાખીશું. આ ચમચા જેટલું તેલ નાખીશું. હવે આપણે અડધી ચમચી રાઈ નાખીશું અંદર, અને અડધી ચમચી જીરું નાખીશું. હવે આપણે અડધી ચમચી જેટલી હિંગ નાખી દઈશું, અને આ 4 થી 5 લસણની કળી ઝીણી ઝીણી કાપી લીધી છે એ પણ નાખી દઈશું અંદર, અને આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું. તમારે લસણની ચટણી નાખવી હોય તો તમે નાખી શકો અંદર. હવે મિક્સ કરી લઈશું બરાબર, એટલે કાચો ટેસ્ટ જતો રહે લસણ અને આદુ મરચાંનો. હવે આપણે આ એક મોટો કાંદો નાખી દઈશું, ઝીણો કાપેલો. હવે કાંદાને પણ આપણે બરાબર સાતળી લઈશું તેલમાં.
અને સ્વાદ પ્રમાણે એની અંદર મીઠું નાખી દઈશું. ઢોકળીમાં તો આપણે મીઠું નાખેલું છે ઓલરેડી, એટલે પ્રમાણસર મીઠું નાખવું. આ ઢોકળીના શાક અલગ અલગ રીતથી પણ બનાવવામાં આવે છે, પણ આ સહેલી રીત છે. હવે કાંદા સતળાઈ ગયા છે, તો હવે આ 2 ટામેટાની પ્યુરી બનાવી છે એ નાખી દઈશું અંદર. હવે આપણે એની અંદર આ મસાલા નાખી દઈશું. તો 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું છે, અને અડધી ચમચી કિચન કિંગ મસાલો છે, અને અડધી ચમચી હળદર છે, અને 1 ચમચી ધાણા જીરું છે. એ બધું નાખી દઈશું અંદર. હવે આપણે એની અંદર અડધી ચમચી જેટલી કસૂરી મેથી નાખી દઈશું. હવે આપણે એની અંદર આ દહીંને મેં થોડું પાણી નાખીને મિક્સીમાં ફેરવી લીધું છે, એટલે એ જાડી છાશ બની ગઈ છે. તો હવે આપણે એને અંદર નાખી દઈશું. તમારે દહીં નાખવું હોય તો દહીં પણ નાખી શકો, અને છાશ નાખવી હોય તો છાશ પણ નાખી શકો. હવે આપણે મિક્સ કરી લઈશું બરાબર. આ ઢોકળીનું શાક દહીં અને છાશ નાખવાથી ખૂબ જ ટેસ્ટી બને છે. હવે આપણે બધું તેલ ઉપર સેપરેટ થવા દઈશું. પછી આપણે અંદર ઢોકળી નાખીશું. આપણે અડધી વાટકી એની અંદર પાણી નાખી દઈશું, એટલે ગ્રેવી એની સરસ જાડી એવી બનશે. તો હવે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એની અંદર ઢોકળી નાખી દઈશું. હવે આપણે મિક્સ કરી લઈશું. તો હવે આપણે ફક્ત 2 મિનિટ સુધી આપણે એને ચડવા દઈશું. હવે આપણે ઢોકળીને બરાબર ગ્રેવીની સાથે એબ્સોર્બ થવા દઈશું, એટલે બધો ગ્રેવીનો ટેસ્ટ અંદર ઢોકળીની અંદર જતો રહે. જે બચાવેલી ઢોકળી છે એને તમે આવી રીતે હાથથી ક્રશ કરીને પણ તમે અંદર નાખી શકો, તો એની ગ્રેવી એકદમ સરસ થીક થશે. આવી રીતે હવે આપણે મિક્સ કરી લઈશું, અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઢોકળી અંદર ફૂલી ગઈ છે બરાબર. અને હવે કાઠિયાવાડી ઢોકળીનું શાક રેડી થઈ ગયું છે. તો હવે આપણે એની ઉપર લીલા ધાણા નાખી દઈશું, અને ગેસ બંધ કરી દઈશું. હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું. હવે આપણે એની ઉપર થોડી કોથમીર નાખી દઈશું, એટલે કે લીલા ધાણા. તો તૈયાર છે કાઠિયાવાડી ઢોકળીનું શાક, એકદમ મસાલેદાર અને એકદમ ચટપટું. જ્યારે ઘરમાં શાકભાજી અવેલેબલ ન હોય ત્યારે આપણે આ ઢોકળીનું શાક બનાવીને ખાઈ શકીએ, કારણ કે આ એકદમ ટેસ્ટી અને એકદમ ઇઝી રીતે બનીને તૈયાર થઈ જાય છે. અને ઘરમાં શાકભાજી ન હોય અથવા તો શાકભાજી મોંઘી થઈ ગઈ હોય તો આ શાક આપણે બનાવીને ખાઈ શકીએ બેસનમાંથી.